અરવલ્લી આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2026 અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું. માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે આરટીઓ દ્વારા વિશેષ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો, જેમાં રોડ સેફટી, ટ્રાફિકના નિયમનું પાલન કરવા અને માર્ગ અકસ્માતનું નિવારવા માટે જાગૃત કરવામાં આવ્યા. અધિકારીઓ દ્વારા માર્ગ સલામતીના પાયાના નિયમો સમજાવી શિસ્તબદ્ધ ડ્રાઇવિંગનો આગ્રહ કરવા અપીલ કરવામાં આવી. વધુમાં કાર્યક્રમ અંતર્ગત રાહવીર અને હિટ એન્ડ રન જેવી સરકારી સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી આપી. રિપોર્ટર વાલંબારિયા, અરવલ્લી, માલપુર. વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2026 જાન્યુઆરીના 1લી તારીખથી 31 તારીખ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી રહ્યા છીએ. એમાં આપણે અલગ અલગ રોડ સેફ્ટીના લગતા જે કાર્યક્રમો હોય છે, મીડિયમ પટ્ટી લગાવવું, રોડ સેફ્ટી અંતર્ગત જે રેલી આજે આયોજન કરવામાં આવી છે, સ્કૂલોમાં પ્રોગ્રામ કરવા, એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે લોકોમાં બને એટલી વધારે જાગૃતિ ફેલાય રોડ સેફ્ટી લગતી, અને લોકો બને એટલું વધારે જે ગોલ્ડન રૂલ કહેવાય છે ટ્રાફિકના, કે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, ઓવર સ્પીડિંગ ના કરવું, ભયજનક રીતે વાહન ના ચલાવવું જેવા નિયમો છે, અને રાહદારીઓને જે એક્સિડન્ટ થાય છે એ ટાઈમે એમને મદદ કરવી, એવા મુદ્દાઓ આપણે એમને જાગૃતિ ફેલાવવા માટે ફેલાવી રહ્યા છીએ. અને આજે બી આપણા રેલીમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો બને એટલું જે જોવે, શીખે અને એ જ પોતાની ફેમિલીમાં અને પોતાના બધામાં એપ્લાય કરે, એ જ આપણો ઉદ્દેશ છે આ રેલીનો પણ. અને બને એટલા એક્સિડન્ટ આપણે ઓછા કરી શકીએ એવો કોશિશ કરીએ છીએ.